સાણંદ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ભારત રત્ન, ભારતના પ્રથમ કાયદા મંત્રી, વિશ્વ વિભૂતિ, ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે 13 એપ્રિલના મધ્યરાત્રિએ ડીજે સાથે ભવ્ય આતશબાજી સાથે કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાણંદ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। સાણંદ બસ સ્ટેશનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાણંદ પોલીસ દ્વારા પુષ્પ અર્પણ કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। ભવ્ય મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નાના બાળકો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શિક્ષાની દેવી સાવિત્રીબાઈ ફૂલેનું પાત્ર કરેલ છે। ડીજેના તાલે મહારેલી યોજાઈ હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડ રશ્મિન આંગણ ખાતે ગરબેથી ઘૂમ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી ગઢિયા ચોકડી, નર સરોવર ચોકડી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, યશપ્રકાશ તેમજ હરિઓમ તેમજ ગ્રીન ફ્લોર, મુક્તિધામ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી સાણંદ શહેરની આજુબાજુના ગ્રામ્યના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સાણંદ શહેર તેમજ તાલુકા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક, સાણંદ।